વરાછા વિસ્તારની સંસ્કૃતિમયમાં છેલ્લા 26 વર્ષથી સતત ઉજવાતી આવી રહી છે એક અનોખી અને ભવ્ય ઉજવણી શ્રી મારીઅમ્મા માતાજીની સાલગીરી। આ પાવન પ્રસંગે તમિલ સેવા સમાજ મંડળ દ્વારા સિદ્ધ કુટીર મહાદેવના મંદિર ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે। શ્રી મારીઅમ્મા માતાજી તમિલ સમાજ માટે માત્ર એક દેવી નહીં, પરંતુ ભક્તિ, આશ્રય અને રક્ષણની મૂર્તિરૂપ છે। લોકો પોતાની શ્રદ્ધાને વ્યક્ત કરવા માટે અનેક પ્રકારની કઠિન ધાર્મિક ક્રિયાઓ દ્વારા માતાજીને મનાવવાનો પ્રયાસ કરે છે। સાલગીરી નિમિત્તે યોજાતા મહોત્સવમાં ભક્તો પીઠ પર, મોઢામાં તેમજ પીઠ પાછળ સૂઈના ધારદાર સળિયા તથા હૂક ખેંચીને પોતાનું સમર્પણ દર્શાવે છે। આ વિધિઓ માત્ર ધર્મની લાગણી માટે નથી, પરંતુ એક મજબૂત સંસ્કૃતિ અને પરંપરાની પણ નિશાની છે। 26 વર્ષથી સતત ઉજવાતા આ ઉત્સવમાં વર્ષે વર્ષે ભક્તોની સંખ્યા વધતી જાય છે। સમગ્ર વિસ્તાર ભક્તિમય બની જાય છે। ભક્તો દ્વારા ગાતી ભજનો, ધૂન અને શોભાયાત્રા દ્વારા માતાજીની આરાધના થાય છે। આ પ્રસંગે પ્રસાદ વિતરણ, અન્ન ક્ષેત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે। તમિલ સમાજના વડીલોથી લઈને યુવા વર્ગ સુધીના તમામ લોકો ઉજવણીમાં સહભાગી બને છે અને કહે છે કે શ્રદ્ધાથી જે માંગશો તે માતાજી જરૂર પૂરું કરે છે, કારણ કે તેમાં શ્રદ્ધા, તપશ્ચર્યા અને ભક્તિનું ઊંડાણ છે। મારું નામ યોગેશ બચ્ચુભાઈ રાજપૂત। આજે કયો તહેવાર કહેવાય તમારો? આ અમારો તિરસુલનો તહેવાર કહેવાય। મારીઅમ્મા માતાજીનો તહેવાર છે। માતાજીની સાલગીરી આવે અમારે દર વર્ષે અમે આ સાલગીરી અમે નિભાવ કરીએ છીએ। આની શું વિશેષતા છે આ તહેવાર? વિશેષતામાં એવું છે કે ભક્તો માનતા લે કે મારી આ ઈચ્છા પૂરી થઈ જાય આટલા દિવસોમાં, તો હું રિક્ષા ખેંચીશ કે ફોર વ્હીલ ખેંચીશ, પાછળ હૂક લગાવું, ત્રિશુલ કરું, એ રીતના ભક્તો માનતા પૂરી કરે। કોઈ 5 વર્ષ કરે, કોઈ 3 વર્ષ કરે, કોઈને એમ લાગે કે 11 વર્ષ કરે તો 11 વર્ષ કરે। કેટલા વર્ષોથી આ તહેવાર ઉજવવામાં આવે છે? અહીંયા તો અમે 30 થી 40 વર્ષથી કરીએ છીએ, પણ અમારા દાદા એ લોકો હતા 65 વર્ષથી પહેલાંથી કરતા હતા સુરતની અંદર। આપણે જે પેલું લગાવે છે એનાથી એ લોકોને દર્દ નહીં થતું? ના સાહેબ, એ તો માતાજીની કૃપા છે કે અપવાસ કરીએ 15 દિવસનું, એટલે કંઈ દર્દ એવું કંઈ થતું નથી। પહેલા અપવાસ કરવામાં હા, આવે? 15 દિવસનું અપવાસ વર્ત લેવાનું આવે છે, પછી આ બધું કરવામાં આવે છે। સુકાભાઈ હરજીભાઈ રબારી કેટલા વર્ષોથી આ 25-26 વર્ષથી ઉજવે છે। આ લોકો મારીઅમ્માની આશી હારી છે। આ લોકો ત્રિશુલ કાઢે છે, બહુ ઓલા લોકો બેસે છે, સેવા બહુ થાય છે, હારી આશી છે, એટલે તો બધા મનથી આવે છે અને અમે બધા સેવામાં આવીએ છીએ। જાત જાતના બધા માણસો આવે છે। અહીંયા દીનદયાનગરમાં મંદિર છે, અહીંયા સુટકુટીથી ત્યાં જાય છે ખેંચીને ગાડીઓ, એટલી આશી છે એટલે તો ગાડી ખેંચી શકે છે, અને કે આ ગાડી કેવી રીતના ખેંચાય ભાઈ?